નમસ્તે મિત્રો, આપણે 1 એપ્રિલ 2024થી નવી 2 યોજનાઓનું રજિસ્ટ્રેશન પેમેન્ટ સહિતની કામગીરી માટે ટેકો પ્લસમાં શરૂ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે તમામ સગર્ભા બહેનોના બેંક ખાતાની માહિતી લેતા હતા, પરંતુ એ ફરજિયાત એટલે કે મેન્ડેટરી નહોતું. પરંતુ હવે આ સ્કીમનું પેમેન્ટ રાજ્ય કક્ષાએથી ડીબીટી મારફતે કરવાનું હોય તમામ લાભાર્થીના બેંક એકાઉન્ટ ડિટેલ આપણને જરૂરી થશે. એટલે હવે આપણે સગર્ભાની નોંધણી વખતે બેંક એકાઉન્ટની માહિતી ફરજિયાત કરી દેવામાં આવી છે. પરંતુ અગાઉ જે નોંધાઈ ગયેલા લાભાર્થી છે એમની બેંકની ડિટેલ આપણી પાસે સિસ્ટમમાં અવેલેબલ નથી. તો એ સિસ્ટમમાં અવેલેબલ કરાવવા માટે આપણે એક નવું ફીચર પીએસસી અને યુપીએસસી કક્ષાએ ડેટા એન્ટ્રી ઓપરેટરને આપવામાં આવેલું છે. એટલે ત્યાંથી પીએસસી યુપીએસસી ઉપરથી ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા જે લાભાર્થીના બેંક એકાઉન્ટની ડિટેલ નથી એની માહિતી ભરવાની રહેશે. જે લાભાર્થી આ સ્કીમો માટે એલિજિબલ હશે અને જેની બેંકની ડિટેલ નથી એવા જ લાભાર્થીની યાદી ત્યાં જોવા મળશે. જે યાદીના આધારે એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ અથવા તો આશા બહેનો મારફતે લાભાર્થીના એકાઉન્ટની ડિટેલ મેળવી અને એ અહીંયા એન્ટર કરવાની રહેશે. એના માટે આપણે ડેટા એન્ટ્રી ઓપરેટરને બેંક ડિટેલ્સ નોટ ફાઉન્ડ મેમ્બરનો ઓપ્શન આપવામાં આવેલો છે. અહીંયા રાજ્ય કક્ષાનું લોગિન હોય ડાયરેક્ટ કંઈ દેખાતું નથી, પરંતુ પીએસસી કક્ષાના લોગિનમાં ડેટા એન્ટ્રી ઓપરેટરને બાય ડિફોલ્ટ પીએસસી સિલેક્ટેડ હશે જેની માહિતી દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો તેમ લાભાર્થીનું નામ, નેમ એઝ પર બેંક એકાઉન્ટ, લોકેશન, હેલ્થ આઈડી, એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, મોબાઈલ નંબર, આ બધી માહિતી છે. જેમાં આપણી પાસે 3 વસ્તુ નેમ એઝ પર એકાઉન્ટ, બેંક એકાઉન્ટ, એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડની જરૂરિયાત છે. ઉપર આપણે સર્ચથી પણ એટલે કે કોઈ લાભાર્થીનું આઈડી, મોબાઈલ નંબર અથવા તો નામથી આપણે સર્ચ કરી શકીશું. ત્યારબાદ જેની ડિટેલ નાખ્યું એમાં એક્શન બટન ઉપર જઈશું અને એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ અને નેમ એઝ પર એકાઉન્ટ, બેંક એકાઉન્ટ આટલી વસ્તુ નાખી અને આપણે અપડેટ કરવું છે. મિત્રો, આ 3 વસ્તુ ફરજિયાત છે જેના આધારે જ આપણે પેમેન્ટ કરી શકીશું. કારણ કે ટેકોમાં નામ આપણે અલગ રીતે લખેલું હશે અને એકાઉન્ટમાં નામ અલગ રીતે હશે. એના માટે થઈ અને આપણે બેંક એકાઉન્ટમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ આપણે નામ અહીંયા નાખવાનું છે. અને આ રીતે આપણે તમામ લાભાર્થીને લાભ મળી રહે તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. એટલે આ રીતે આપણે બેંકની ડિટેલ ભરીશું તો એનું આગળનું પેમેન્ટ થશે. થેન્ક યુ.